નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી। તો જાણીએ આજના મહત્વના સમાચાર। સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ। શેર બજારમાં આઈટી શેરોમાં તેજીથી બજાર ગ્રીન ઝોનમાં ટક્યું। સેન્સેક્સ 188 પોઈન્ટ્સ ઉછળી 83,570 પર બંધ, જ્યારે નિફ્ટી 50 28 પોઈન્ટ ઉપર ઉછળી 25,694 પર સ્થિર થયો। ઓલા ઇલેક્ટ્રિકને BISની મંજૂરી મળી। હવે ભારતની પ્રથમ ઘરેલું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઓલા શક્તિ તૈયાર। હવે ઘરો, ખેતરો અને વ્યવસાયોને વિશ્વસનીય વીજ સંગ્રહ મળી રહેશે। ટેક મહિન્દ્રાના ક્વાર્ટર 3ના નફામાં તેજી, ₹1,122 કરોડનો નેટ પ્રોફિટ, વર્ષવાર 14% વધારો, આવક 8% વધીને ₹14,393 કરોડ પર પહોંચી। એન્જલ 1માં ક્વાર્ટર 3ના નફામાં ઝટકો, વધતા ખર્ચને કારણે નફામાં 4.5%નો ઘટાડો થઈ ₹269 કરોડ રહ્યો। આવકમાં વધારો છતાં માર્જિન પર દબાણ રહ્યું। બોર્ડે 1:10 સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી છે। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।